નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી માથાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જો કે હાલ તો ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડવાના જ છે। ત્યારે તેઓની લોકસભાની ચૂંટણીમાં વિજય અપાવવા માટે તેમના સમર્થકો, કાર્યકર્તાઓ, તેમના પત્ની તેમજ આમ આદમી પાર્ટીના વડા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જન સુધી ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે પહોંચાડવાના પ્રયત્ન કરવામાં લાગી ગયા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે। ડેડિયાપાડા ખાતે તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે તેવી માહિતી સામે આવી છે। તો તેમના પત્ની વર્ષાબેન પણ મેદાને ઉતર્યા છે। ખબરો મુજબ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના પ્રભારીએ એસટી બસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમને પેમ્પલેટનું વિતરણ કર્યું હતું, જેમાં ચૈતર વસાવાએ શું કામ કર્યા છે તે દર્શાવવામાં આવ્યા હતા। અને હવે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવવાના છે। 7 જાન્યુઆરીએ ડેડિયાપાડામાં બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। જનસભાને કેજરીવાલ સંબોધિત કરવાના છે। ચૈતર વસાવાની બદલીમાં તેમના પત્ની વર્ષાબેન વસાવા પણ લોકોની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વર્ષાબેન વસાવા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ પર ઉતરી પડ્યા છે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવા માટે ચૈતર વસાવાએ જેલમાંથી સંદેશો પણ મોકલાવ્યો હતો। જો કે એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે, એની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે તેવો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે તેવું મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે। તમે જણાવી દઈએ કે ઈડી દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યો હતો। 3 વખત પાઠવવામાં આવેલી નોટિસ બાદ પણ અરવિંદ કેજરીવાલે જવાબ આપવા માટે હાજર ન થયા હતા। ત્યારે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવશે કે પછી તેની પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।